કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઈ અભ્યાસ સુધર લર્નિંગ એપમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. આપણી બેચ ઉત્કર્ષ બેચ જે ધોરણ 10 માટે લઈને આવેલી છે વિષય વિજ્ઞાન, અને એમાં પણ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણ. વિદ્યાર્થી મિત્રો, રાસાયણિક પ્રક્રિયા એટલે શું, સમીકરણ એટલે શું, એવું પણ તમને થતું હશે. તો ચાલો આપણે પહેલા ડેફિનેશન જોઈએ. રાસાયણિક પ્રક્રિયા એટલે શું? જુઓ, ચેપ્ટરનું નામ આપેલું છે શરૂઆતમાં રાસાયણિક પ્રક્રિયાઓ. આ જે રાસાયણિક પ્રક્રિયાઓ કહેવાય કોને? તો જુઓ વિદ્યાર્થી મિત્રો, કેટલાક હું તમને ઉદાહરણ આપું, ઉદાહરણ પરથી તમને સમજાવું છું. મને બહુ જ બધી ભૂખ લાગી છે. ફ્રીજમાંથી મેં જોયું સફરજન કાઢીને મેં ખાધું. ત્યાં થોડી વારમાં મહેમાન આવે છે. મહેમાન આવવાના કારણે હું સફરજન સાઈડ ઉપર મૂકી દઉં છું ને એમની થોડીક આગતા સ્વાગતા કરું છું. મહેમાન ગયા પછી એ જ સફરજન લઈને મેં પાછું જોયું તો એ સફરજનની અવસ્થા કેવી જોવા મળે તો કે ચેન્જ થઈ છે. કઈ રીતે? તો પહેલા સફરજન જ્યારે ખાધું ત્યારે સફરજનની જે સપાટી હતી તે સફેદ રંગની હતી, પરંતુ જ્યારે મહેમાન જતા રહ્યા અને પાછું એ સફરજન મેં લીધું તે સફરજનની સપાટી તો આખી બદલાઈ ગઈ. કેવી થઈ ગઈ તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો? આખી બ્રાઉન કલરની થઈ ગઈ, રેડ કલરની થઈ ગઈ. કેમ? કેમ કે સફરજનની જે સપાટી હતી તે હવામાં રહેલા જે ઓક્સિજન વાયુ સાથે પ્રક્રિયા કરી લે, એટલે કે સફરજનની સપાટી ઉપર ઓક્સિડાઇઝનું પરજામ થઈ ગયું, એટલે એની સપાટી ચેન્જ થઈ જાય છે. જો એક ઉદાહરણ તમને આપું છું. H2 + O2 હવામાં રહેલો હાઇડ્રોજન વાયુ છે. આ હાઇડ્રોજન વાયુ જે શું કામ કરશે તો કે આ જે આગ લાગેલી હોય એ આગને સળગાવવામાં ધડાંગ દઈને ભડકો થાય કે ના થાય? તો એ હાઇડ્રોજન વાયુના કારણે થાય. કયા વાયુના કારણે થાય? હાઇડ્રોજન વાયુના કારણે. અને બીજું આપેલું છે તમને ઓક્સિજન. ઓક્સિજનનું કાર્ય શું છે તો ખબર છે? કેટલાક કામ એવું કરે, આગની અંદર આગ લાગી હોય ને આગની અંદર પાછું ઘી નાખે તો આગ વધારે સળગે કે નહીં? સેમ આવું કાર્ય આપણે ઓક્સિજન વાયુ કરે. બરાબર? બંને છે વાયુઓ છે. હાઇડ્રોજન ગેસ ફોર્મમાં જોવા મળે, ઓક્સિજન પણ આપણને ગેસ ફોર્મમાં જોવા મળશે. બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થશે અને એક નવો જ પદાર્થ તમને મળશે જેનું નામ છે H2O, પાણી. આનાથી તમે સૌ કોઈ પરિચિત છો ને? H2O એટલે શું થાય? પાણી. હવે તમને એવું થશે આ તો પાણી છે, પણ અહીંયા તો મેડમે ગેસ લખ્યું. શા માટે ગેસ લખ્યું છે? તો કે બંને વાયુઓ જ્યારે ભેગા થાય છે, ભેગા થઈ અને પાણીનો અણુ બનાવે છે. આ જે પાણીનો અણુ બનાવે છે તે વરાળ સ્વરૂપે જોવા મળે, અને વરાળ જ્યારે ભેગી થાય ત્યાર પછી તમને એનું લિક્વિડ ફોર્મ મળે છે. સમજ પડે છે? જુઓ, ફરી એક વખત રિપીટ કરીએ. હાઇડ્રોજન વાયુ કયા ફોર્મમાં હતું? ગેસ ફોર્મમાં. ઓક્સિજન વાયુ છે એ પણ કયા ફોર્મમાં છે તો કે ગેસ ફોર્મમાં છે. બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને તમને એક નવી જ નીપજ આપે છે. કઈ આપે છે? પાણી. જે કયા ફોર્મમાં જોવા મળે છે? શરૂઆતમાં તો ગેસ ફોર્મમાં જ રહેવાનું છે, પરંતુ એ જ્યારે ઠંડુ પડે છે ત્યારે કયું ફોર્મ થઈ જશે? લિક્વિડ ફોર્મ, એટલે કે પ્રવાહી સ્વરૂપમાં જોવા મળે છે. પડે છે અહીંયા સુધી ખબર? જો બંનેના આપણે ગુણધર્મ પણ ચકાસીએ. જુઓ, હાઇડ્રોજન વાયુ છે તે ધડાકા સાથે સળગી ઉઠે. જો તમે એની પર હાઇડ્રોજન વાયુ નીકળતો હોય ને ધુમાઈમાન અગરબત્તી મૂકી હોય તો ધડાકા સાથે સળગી ઉઠશે. અને આ ઓક્સિજન વાયુ છે તે શું કાર્ય કરશે? તો ઓક્સિજન વાયુ છે તે સળગાવવામાં મદદ કરે છે. આગ લાગતી જ હોય પણ જો મારે વધારે પડતી આગ લગાડવી હોય તો એમાં મદદ કોણ કરે છે? ઓક્સિજન. બંને દહન સામક વાયુઓ છે, બંને ભેગા થશે અને તમને આપે છે પાણીનો અણુ H2O. આટલે સુધી સમજ પડી? તો બંનેના રાસાયણિક ગુણધર્મ બંને પોતપોતાના રાસાયણિક ગુણધર્મ તો તે ગુમાવી દે છે. રાસાયણિક ગુણધર્મ ગુમાવી અને એક નવો જ પદાર્થ બનાવે છે જેનું નામ છે પાણી, અથવા તો આને કહેવામાં આવશે ડાયહાઇડ્રોક્સાઇડ. ડાયહાઇડ્રોક્સાઇડ ઓક્સિજન. બરાબર છે? બે અલગ અલગ ગુણધર્મ ધરાવતા પદાર્થો એકબીજા સાથે સંયોજાઈને નવો ગુણધર્મ વાળો પદાર્થ બનાવે, જેને ઓળખવામાં આવશે રાસાયણિક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. ચલો, મારે આના પરથી ડેફિનેશન આપી છે તો શું આપીશ? તો જુઓ, પ્રારંભિક અવસ્થામાં અથવા તો કોઈ બે પદાર્થો ભેગા થઈ નવો પદાર્થ બનાવે, જેને રાસાયણિક પ્રક્રિયા કહે છે.
જો વિદ્યાર્થી મિત્રો શું લખેલું છે આપણે ભણી ગયા હમણાં જ કે પ્રારંભિક અવસ્થામાં અથવા તો કે કોઈ બે પદાર્થો ભેગા થાય છે અને શું બનાવે છે તો કે નવો જ પદાર્થ બનાવે, જેને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? રાસાયણિક પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. જુઓ ફરીથી એક વખત બતાવું. હાઇડ્રોજન અને ઓક્સિજન બંનેના ગુણધર્મો જુદા જુદા હતા. પ્રારંભમાં બંનેની અવસ્થા જોઈ શકો છો, ગેસ ફોર્મ છે. બંને ભેગા થઈ અને પાણીનો અણુ બનાવે છે. આ રહ્યો લિક્વિડ ફોર્મમાં જોવા મળશે. તો કે બે પદાર્થો ભેગા થઈને એક નવો પદાર્થ બનાવે, અથવા તો તમને મેં સફરજન વાળું ઉદાહરણ આપ્યું કે જ્યારે શરૂઆતમાં તમે સફરજન ખાવ છો તેની અંદરની સપાટી સફેદ જ રહેતી હતી. થોડા ટાઈમ માટે તમે મૂકી રાખો છો, તેની સપાટી ચેન્જ થઈ જાય છે. કેવી થઈ જાય છે? તો કે બ્રાઉન કલરની થઈ જાય છે. આઈ હોપ તમને અહીંયા સુધી ખબર પડી હશે. ચલો થોડું આગળ જોઈએ. ત્યાર પછી ચેપ્ટરનું નામ બીજું આપેલું છે સમીકરણ. કહેવાય કોને સમીકરણ? તો જુઓ આ બે જ ઉદાહરણ પાછા ફરીથી આપણે લઈ લઈએ. હાઇડ્રોજન અને ઓક્સિજન બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ પાણી બને છે. જોઈ શકો છો હાઇડ્રોજન અને ઓક્સિજન બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ પાણી બનાવે છે. હવે જો આટલું બધું મારે લાંબુ બોલવું પડે કે ના બોલવું પડે? તો આને મારી પાસે ટૂંકી રીત છે, જેને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? સમીકરણ તરીકે ઓળખીએ. હાઇડ્રોજન એટલે શું લખાય બોલો? H2 પ્લસ ઓક્સિજન એટલે O2. આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને શું બનાવે છે? પાણી. હાઇડ્રોજન ડાયોક્સાઇડ. હાઇડ્રોજન ડાય એટલે કેટલા થાય? બે થાય. હાઇડ્રોજન ડાયોક્સાઇડ પાણીનો અણુ બનાવે છે. પડી એટલે સુધી ખબર? ચાલો જોઈએ. ત્યાર પછી રોજિંદા જીવનમાં જોવા મળતી કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ. વિદ્યાર્થી મિત્રો તમે આસપાસ ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ જોતા જશો. એમાંની કેટલીક પ્રક્રિયા તમને ટેક્સ્ટ બુકમાં આપેલી છે. જોઈએ ચાલો. પહેલું આપેલું છે ઉનાળામાં ઓરડાના તાપમાને મૂકેલ દૂધ જલ્દીથી બગડી જાય છે. જુઓ મમ્મીએ સવારે ચા બનાવીને પ્લેટફોર્મ પર જ દૂધની તપેલી એવી ને એવી રહેવા દીધી. ઉનાળાના વાતાવરણની વાત કરું કે ઉનાળાના સમયમાં જ્યારે મમ્મીએ સવારે ચા બનાવી ત્યારે પ્લેટફોર્મ પર જ એ તપેલી એવી ને એવી દૂધની મૂકી રાખી. હવે સાંજે પાછી ચા બનાવવાનો ટાઈમ થયો એટલે એ જ દૂધની પાછી મમ્મી ચા બનાવે છે, પણ ચા તે મમ્મી જોવે છે તો ચા શું થઈ જાય છે? બગડી જાય છે. તો કેમ બગડી જતી હશે? તો વિદ્યાર્થી મિત્રો જુઓ, ઉનાળામાં ઓરડાના તાપમાને દૂધને મૂકવામાં આવે તો બગડી જાય છે. દૂધની અંદર તો પહેલા કયા બેક્ટેરિયા રહેલા છે? તો લેક્ટોબેસિલસ. જો આ જે લેક્ટોબેસિલસ નામના જે બેક્ટેરિયાઓ છે તે શું કાર્ય કરે છે? તો કે દૂધની અંદર આ લેક્ટોબેસિલસ નામના જે બેક્ટેરિયાઓ છે એના ગ્રોથમાં વધારો થાય. આ ગ્રોથમાં વધારો થવાના કારણે દૂધને શું કરી નાખે છે? બગાડી નાખે છે. કેમ બગાડી નાખે? તો કે આ જે બેક્ટેરિયાઓ છે એને ઓરડાના તાપમાને દૂધની અંદર રહેલા જે બેક્ટેરિયાઓ છે ઓરડાના તાપમાને વધારે ગ્રોથના કારણે વધારે પ્રમાણમાં બેક્ટેરિયાનું પ્રમાણ વધી જાય. બેક્ટેરિયાનું પ્રમાણ વધવાના કારણે દૂધને શું કરે છે? તો કે બગાડી નાખે છે. પરંતુ આ જ દૂધ મમ્મી જ્યારે સવારમાં 100°C તાપમાને ગરમ કરી લે, ગરમ કરે એટલે કે ઉકાળે છે. જો દૂધને ઉકાળશે તો આ જે દૂધ છે એની અંદર રહેલા જે આ બેક્ટેરિયા છે લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા છે તે શું થઈ જશે? નાશ પામશે. હવે 35, 37, 38, 45 ડિગ્રી સુધી તાપમાન જતું રહે તો આપણને એટલી બધી ગરમી લાગતી હોય તો આ બેક્ટેરિયા તો બિચારા જીવવાના ના જીવે ને. એટલે લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયાને જો 100°C તાપમાન જેટલું તાપમાન આપવામાં આવે તો દૂધની અંદર રહેલા આ જે બેક્ટેરિયાઓ છે તે શું પામશે? તો કે નાશ પામશે. ચલો ત્યાર પછી બીજું આપેલું છે લોખંડની વસ્તુઓ વચ્ચે જેવી કે તવા, તપેલા, ખીલાને ભેજવાળી હવામાં મૂકતા તેને શું લાગી જાય છે? કાટ લાગી જાય. જો ધ્યાન આપજો જરાક. શું આપેલું છે? લોખંડની વસ્તુઓ. કેવી વસ્તુઓ? લોખંડની. લોખંડની વસ્તુનું અણુસૂત્ર પહેલા તો તમને ખબર હોવી જોઈએ કે એને કહેવાય શું? તો લોખંડની વસ્તુ એટલે કહેવામાં આવશે Fe, જેને આપણે આયર્ન તરીકે પણ ઓળખીએ છીએ. હવે આ લોખંડની ખીલીની પ્રક્રિયા કોની સાથે કરાવવાની છે? તો કે ભેજવાળી હવા. કેવી હવા છે? ભેજવાળી. જરા ધ્યાન આપજો. કઈ હવા કીધેલી છે? ભેજવાળી હવા. હવા માટેનું તમને ખબર છે હવાની અંદર રહેલો ઓક્સિજન એટલે અહીંયા લખાશે O2. સોરી, Fe પ્લસ
O2 ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે. કેવી છે તો કે ભેજવાળી. ભેજવાળી એટલે પાણીનું પ્રમાણ હોય કે ના હોય? હોય ને. જુઓ પ્લસ XH2O. હવે તમને એવું થતું હશે કે આ X કેમ લીધું? કેમ કે પાણી ભેજવાળીની અંદર હવાની અંદર પાણીનું પ્રમાણ ચોક્કસ નક્કી હોતું નથી એટલા માટે. Fe આયર્નની ખીલી, લોખંડની ખીલી એટલે Fe. કોની હાજરીમાં પ્રક્રિયા કરવાની છે? ભેજવાળી હવા. હવા એટલે ઓક્સિજન. અને કેવી હવા છે તો કે ભેજવાળી છે એટલે લખાશે XH2O. પ્રક્રિયા થઈને તમને આપશે શું? તો જુઓ આયર્ન ઓક્સાઇડ આપે. શું આપશે? આયર્ન ઓક્સાઇડ. આયર્ન એટલે તો Fe, ઓક્સાઇડ એટલે તો O. બરાબર. આયર્ન ઓક્સાઇડ નામ ઉપરથી જ ખબર પડે. આયર્ન એટલે Fe, ઓક્સાઇડ એટલે O. FeO. અહીંયા શું મુકાશે તો જુઓ Fe2O3. હવે તમને એવું થતું હશે આ 2 અને 3 આવ્યા ક્યાંથી? તો જુઓ Fe ની સંયોજકતા કેટલી આપેલી છે? 3. આ તમે 9મા ધોરણમાં ભણી જ ગયા છો. Fe ની સંયોજકતા કેટલી આવશે? 3. ઓક્સિજન ની સંયોજકતા કેટલી આવશે? -2. હવે આ બંને એકબીજાને આયનોની શું કરે છે? આપલે કરે. કેમ કે બંને જોડાય સંયોજવું હોય તો એકબીજા વચ્ચે આદાન પ્રદાન અથવા તો કે આપલે કરવાની ક્રિયા તો થવી જ જોઈએ. તો આ Fe 2 લઈ લેશે, ઓક્સિજન 3 લઈ લેશે એટલે અહીંયા મળી જશે તમારું સૂત્ર Fe2O3. પડે છે ખબર? પ્લસ ઇન્ટુ પાણીનો અણુ જોડાયેલો રહેવાનો. કેમ કે કાટ લાગે છે. કેમ કાટ લાગે? પાણી જોડાય એટલા માટે જ કાટ લાગે. એટલે ઇન્ટુ XH2O. આ તમને એક માર્ક્સમાં ઘણી બધી વખત પૂછાય પણ છે. ભલે ચોપડીમાં નથી આવ્યું પણ કાટનું સૂત્ર જણાવો આવું પૂછાય. અહીંયા કાટ આપી દીધેલો છે તો કાટનું સૂત્ર જણાવો તો તમને ખબર હોવી જોઈએ. શું થશે કાટનું સૂત્ર? Fe2O3 into XH2O. પડે છે ખબર? ફરી એક વખત કોની સાથે પ્રક્રિયા કરાવી? આયર્નની ખીલીને ભેજવાળી હવા, ઓક્સિજન અને પાણી ભેજવાળી હવાના સંપર્કમાં લાવતા પ્રક્રિયા થઈને તમને આપે છે Fe2O3 into XH2O. જે કાટનું સૂત્ર છે. શેનું સૂત્ર છે? કાટનું. ચલો અહીંયા સુધી ખબર પડી. ત્યાર પછીનો મુદ્દો આપેલો છે દ્રાક્ષનું આથવણ થવું. શેનું આથવણ? દ્રાક્ષનું આથવણ. તો દ્રાક્ષ ખાટી ખાટી હોય કે ના હોય? કેટલીક મીઠી પણ હોય, ખાટી મીઠી હોય. જો દ્રાક્ષ છે, દ્રાક્ષના રસની સાથે પ્રક્રિયા કોણ કરશે તો કે ઈસ્ટ નામના ઉત્સેચક. કયો ઉત્સેચક? આ ઈસ્ટ નામનો ઉત્સેચક. દ્રાક્ષના રસની સાથે ઈસ્ટ નામનો જે ઉત્સેચક છે તે કાર્ય કરશે. કાર્ય કરીને તમને અહીંયા એક નિપજ આપે છે જેને ઇથેનોલ કહેવામાં આવે. શું કહેવામાં આવશે? ઇથેનોલ. આ જે ઇથેનોલ છે આ આલ્કોહોલનો સમૂહ છે. એટલે કેટલીક જગ્યાએ તમે જોયું હશે તો ઇથેનોલની જગ્યાએ ફક્ત આલ્કોહોલ લખેલું હોય. શું લખેલું હોય? ઇથેનોલની જગ્યાએ ફક્ત આલ્કોહોલ લખેલું હોય. પરંતુ એ આલ્કોહોલનો જ એક સમૂહ છે જેને કહેવામાં આવે ઇથેનોલ. ખરેખર તો ઇથેનોલ જ મળે છે પરંતુ એ સમૂહ કોનો છે? આલ્કોહોલનો છે. એટલે ફક્ત અહીંયા OH પણ લખેલું જોવા મળશે. આલ્કોહોલનો સમૂહ કયો આવશે? OH. તમારે ચેપ્ટર નંબર 4 માં આ વસ્તુ વિશે ડિટેલ્સમાં ભણવાની જ છે એટલે અહીંયા બહુ તમને ડિટેલ્સ આપતી નથી. જુઓ જરાક. એની સાથે પ્રક્રિયા કરાવવાની છે દ્રાક્ષના રસની. કોની સાથે પ્રક્રિયા કરાવવાની છે તો ઈસ્ટના ઉત્સેચકો સાથે. આ જે ઈસ્ટના ઉત્સેચકો છે ને દ્રાક્ષના રસનું વિઘટન કરાવી દે. એટલે વિઘટન કરાવીને શું બનાવી દેશે? ઇથેનોલ. શું બનાવી દેશે? ઇથેનોલ. આ ઇથેનોલ છે જેનું અણુસૂત્ર થશે CH3CH2OH. ઇથેનોલનું અણુસૂત્ર શું થશે? CH3CH2OH. જે શેનો સમૂહ છે તો કે આલ્કોહોલનો સમૂહ છે. શેનો સમૂહ છે? આલ્કોહોલનો. પડી અહીંયા સુધી ખબર? ફરી એક વખત આપણે રિપીટ કરીએ. પહેલું જોયું ઉનાળામાં ઓરડાના તાપમાને મૂકેલ દૂધ જલ્દીથી શું થઈ જાય છે? બગડી જાય છે. કેમ બગડી જાય? કેમ કે એની અંદર રહેલા જે લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા હતા એનો ગ્રોથ શું થઈ જતો હતો? વધી જતો હતો એટલા માટે. બીજું લોખંડની વસ્તુઓ જેવી કે તવા, તપેલા અને ખીલાને કેવી હવામાં તો કે ભેજવાળી હવામાં મૂકતા તેને શું લાગી જાય છે? કાટ લાગી જાય. જો અહીંયા આ રહ્યું તમને અણુસૂત્ર પણ બતાવ્યું છે. Fe+O2+ XH2O પ્રક્રિયા થઈને શું આપે છે તો કે Fe2O3 into XH2O. Fe2O3 into XH2O જે શેનું સૂત્ર છે તો કે કાટનું સૂત્ર છે. પછી દ્રાક્ષનું આથવણ થવું તો કે દ્રાક્ષના રસની પ્રક્રિયા કોની સાથે કરાવવાની છે તો ઈસ્ટમાં રહેલા ઉત્સેચક સાથે. આ ઉત્સેચકો કાર્ય શું કરશે તો કે આ જે દ્રાક્ષનો રસ છે એનું શું કરી દેશે? વિઘટન કરી દેશે. દ્રાક્ષના રસનું શું કરી દેશે? વિઘટન કરી દેશે અને વિઘટન કરીને એક નવો પદાર્થ આપશે જેને કહેવામાં આવે છે ઇથેનોલ અથવા તો કે આલ્કોહોલ.
અને જેનું રાસાયણિક સૂત્ર થશે CH3CH2OH. ત્યાર પછી આપેલું છે ખોરાકનું રંધાવું. હવે વિદ્યાર્થી મિત્રો, બજારમાં મળતા શાકભાજીઓ છે, ડાયરેક્ટ લઈને આપણે ખાઈ લઈએ છીએ શાકભાજીને, નથી ખાતા. કેમ? કેમ કે જટિલ પદાર્થ છે ને, જટિલ પદાર્થનું પાચન કરવું ખૂબ જ મુશ્કેલ પડે છે. એટલે ખોરાકને આપણે કઈ રીતે ખાઈએ છીએ? તો કે રાંધીને ખાઈએ છીએ. કેમ આપણે ખોરાકને રાંધીને ખાઈએ? કઈ રીતે? તો આપણને ખબર છે કે માની લો કે બટેકા છે, કાચા કાચા બટેકા તો તમે ખાવાના નથી, ખાવાના ને? તો શું કરશો? તો બટેકાને બાફીને અથવા તો એની સાતડીને આપણે ખાઈએ છીએ, જેથી કરીને એની અંદર રહેલા જે પદાર્થો છે એ પદાર્થોનું સરળતાથી, જે જટિલ પદાર્થો છે એ જટિલ પદાર્થોનું શેમાં કન્વર્ટ થઈ જશે? સરળ પદાર્થમાં રૂપાંતર થઈ જાય છે, જેથી કરીને ખોરાક પાચનની અંદર મુશ્કેલ પડતો નથી. એટલે આપણે ખોરાકને શું કરીએ છીએ? તો કે રાંધીને ખાઈએ છીએ. કઈ રીતે? તેને આપણે શું આપીએ છીએ? ઉષ્મા આપીએ. ઉષ્મા આપીએ તો જ બટેકા બફાવાના છે, એમને એમ તો બટેકા બફાઈ જવાના નથી, બરાબર? એટલા માટે ખોરાકને શું કરીએ છીએ? રાંધીએ છીએ. કઈ રીતે રાંધીએ છીએ? તો કે ઉષ્મા આપીને. ચલો, ત્યાર પછી શરીરમાં ખોરાકનું પાચન થવું. શરીરમાં ખોરાકનું પાચન થવું એની અંદર થોડું જોઈશું. તો જુઓ, દરેક પ્રકારનો આપણે ખોરાક લઈએ છીએ, કાર્બોદિત વાળો, ચરબીયુક્ત અને પ્રોટીનયુક્ત દરેક પ્રકારનો ખોરાક લઈએ છીએ, તો દરેકે દરેક ખોરાકનું પણ પાચન થવું જરૂરી છે. હવે શરીરમાં ખોરાકનું પાચન, તો આપણે ઉદાહરણ તરીકે મેં લીધું છે બ્રેડ અથવા બટેકા. મોસ્ટ ઓફ આ જે પદાર્થો હોય ને એની અંદર કાર્બોદિત સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે. તો કાર્બોદિતનું પાચન કઈ રીતે થશે? તો જુઓ, આ કાર્બોદિત છે એ કાર્બોદિતનું પાચન થઈ અને બનાવે છે ગ્લુકોઝ. કઈ રીતે બનાવે? તો કે આપણા આંતરડાની અંદર જે રહેલા એમાઇલેઝ નામનો ઉત્સેચક છે, આપણા આંતરડાની અંદર રહેલો જે આ એમાઇલેઝ નામનો ઉત્સેચક છે, એ ઉત્સેચક શું કાર્ય કરે? તો કે કાર્બોદિતનું પાચન ગ્લુકોઝમાં કરાવે. એવી જ રીતે આપેલું છે તમને ચરબી. આ ચરબીનું પાચન થઈ ગ્લિસરોલ અથવા તો ફેટી એસિડમાં રૂપાંતર કરશે. અને બીજું આપેલું છે પ્રોટીન. કેમ કે તમને ખબર છે હવે મોટા ભાગના કઠોળ છે, મગ, મઠ, ચણા, વાલ, આ દરેકે દરેકની અંદર સૌથી વધારે શેનું પ્રમાણ જોવા મળે? પ્રોટીનનું પ્રમાણ જોવા મળે કે ના મળે? બરાબર? તો આ પ્રોટીનનું પણ પાચન થતું જ હશે ને. તો પ્રોટીનનું પાચન થઈને મળશે એમિનો એસિડ. શું મળશે? એમિનો એસિડ. પડે છે ખબર? ખોરાકનું 3 ભાગમાં પાચન થશે, કાર્બોદિત, ચરબી અને પ્રોટીન. કાર્બોદિતનું પાચન થઈને શું બનાવશે? ગ્લુકોઝ. ચરબીનું પાચન થઈને ગ્લિસરોલ અથવા તો કે ફેટી એસિડ. અને પ્રોટીનનું પાચન થઈને તમને મળશે એમિનો એસિડ. હવે ત્યાર પછી છેલ્લું આપેલું છે શ્વાસોચ્છ્વાસ દરમિયાન થતી પ્રક્રિયા. આ તો સૌ કોઈ જાણે છે. આપણે વાતાવરણમાંથી કયો વાયુ શ્વાસની અંદર લઈએ છીએ? ઓક્સિજન વાયુ લઈએ છીએ. હવે આ ઓક્સિજન વાયુ આપણે ગ્રહણ કરીએ છીએ અને આપણા શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર વહે છે. આ કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર નું વહન આપણા ફેફસા દ્વારા થાય અને ફેફસામાંથી કાર્બન ડાયોક્સાઇડ જે વાતાવરણની અંદર મુક્ત કરવામાં આવે છે. કઈ રીતના પ્રોસેસ થશે જુઓ જરાક. વાતાવરણમાંથી કયો વાયુ આપણે મેળવીએ છીએ? ઓક્સિજન વાયુ મેળવીએ છીએ. આ ઓક્સિજન વાયુ આપણા શરીરમાં પ્રવેશે છે. હવે આપણા શરીરમાંથી કયો વાયુ? તો કે આપણા શરીરની અંદર ઓક્સિજન વિહીન રુધિર રહેલું છે. તેનો મતલબ એવો છે કે એની અંદર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ હાજર હોય છે. એટલે આ કાર્બન ડાયોક્સાઇડ છે તે પાછો આપણા શેની અંદર આવશે? ફેફસામાં આવશે અને ફેફસામાંથી શ્વાસ વાહિની મારફતે વાતાવરણમાં બહાર કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે. જો ફરી એક વખત રિપીટ કરીએ, વાતાવરણમાંથી તમે કયો વાયુ લીધો? ઓક્સિજન વાયુ. આ ઓક્સિજન વાયુ આપણા શરીરમાં પ્રવેશે છે અને આપણા શરીરમાંથી જે ઓક્સિજન વિહીન રુધિર હતું એમાંથી કાર્બન ડાયોક્સાઇડ શું કરી લેશે? મેળવી લેશે. આ કાર્બન ડાયોક્સાઇડ ફેફસામાં આવશે અને ફેફસામાંથી શ્વાસ વાહિની મારફતે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે. એટલે આપણે શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા દરમિયાન શરીરમાં ઓક્સિજન વાયુ મેળવીએ અને ઉચ્છ્વાસ દરમિયાન કયો વાયુ બહાર કાઢીએ છીએ? તો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢીએ છીએ. ફરીથી એક વખત આપણે 6 મુદ્દા જોઈ જઈએ. ચાલો બોલો, પહેલામાં શું આવશે? તો પહેલામાં આપણને ખબર છે શું આવશે? બોલો. ઉનાળામાં ઓરડાના તાપમાને મૂકેલ દૂધ જલ્દીથી શું થઈ જશે? બગડી જશે. બીજું, લોખંડની વસ્તુ જેવી કે
તવા, તપેલા, ખીલી આ બધાને જ્યારે ભેજવાળી હવામાં રાખવામાં આવે તો શું લાગી જાય છે? તો કે કાટ લાગી જાય. એના માટેનું સૂત્ર તમને અહીંયા જોયું, Fe2O3 × XH2O. ત્યાર પછી દ્રાક્ષનું આચમણ થવું, એના માટેનું પણ આપણે સૂત્ર જોયું. ત્યાર પછી ખોરાકનું રંધાવું, શરીરમાં ખોરાકનું પાચન થવું અને શ્વાસોશ્વાસ દરમિયાન થતી પ્રક્રિયા. એટલે કુલ કેટલા પોઈન્ટ જોવાના છે આપણે? 6. ચલો અહીંયા સુધી ખબર પડી ને? હવે ત્યાર પછી આપેલું છે મેગ્નેશિયમની પટ્ટીનું હવામાં દહન. જુઓ, મેગ્નેશિયમની પટ્ટીનું હવામાં દહન કઈ રીતે થાય છે સાહેબ? મને કઈ ખબર નહીં મેમ, મને જરા કહેજો તો. માચીસ. માચીસ જોવે છે. માચીસ બરો માચીસ લાવો, 2 મિનિટ ખાલી વાત કરો છો. હા, જુઓ આ રહી મેગ્નેશિયમની પટ્ટી. તમારે આ મેગ્નેશિયમની પટ્ટીને થોડી ધ્યાનથી જોવાની છે. 2 પટ્ટી છે આપણી પાસે, જોજો. જો વિદ્યાર્થી મિત્રો, 2 પટ્ટી આપણી પાસે છે. મેગ્નેશિયમની આ રહી પટ્ટી. આ મેગ્નેશિયમની પટ્ટી છે, એની ઉપર સફેદ કલરનું લેયર જામ થઈ ગયેલું છે. જુઓ, દેખાય છે? બરાબર. હવે આપણે આને સળગાવીશું. થાય છે શું તે તમારે મને કહેવાનું છે. મળી ગઈ મેડમ. હા માચીસ. હા સાહેબ આવા જરા કેમ ચાલે છે ઘરે? હળગાવ. હા, હળગાવ હળગાવ. પેલી મીણબત્તી થી ને તો મને બી હળગાવશે, માં પાટો હળગી જશે. પકડવાનું એ રહ્યો ચીપ્યો. ચલો સ્ટુડન્ટ હમણાં છે. હા હા, આપું. જો સ્ટુડન્ટ આપણે આ મેગ્નેશિયમની પટ્ટીને આપણે હવે સળગાવીશું. જો પહેલા એની ઉપર સાફ કરવાની કીધું મેડમે. હા, પાટો સળગી જાય ને. પેલી ઓક્સાઇડ વાળી છે, પેલી પટ્ટી ઘસેલી. આઈ છે ઉપર બેઠો ઉપર ખાલી. वो तो हाथ धोता है भाई दे ले तू कर. हाँ चालू है बस હવે મનાલ દે તને એવું લાગે સાહેબ ના જ રોજી હાલે તું તો મારતી. જો સ્ટુડન્ટ આ છે ને આ સળગતી નહીં. કોને મેડમ કેમ નહીં સળગતી? જો મેગ્નેશિયમની પટ્ટીને તો આપણે સળગાવીએ છીએ, સળગતી કેમ નહીં હોય સાહેબ? આ તો ગોટાળો થઈ ગયો કે ના થઈ ગયો? કેમ આવું થયું? તો જો વિદ્યાર્થીઓ, મેગ્નેશિયમની પટ્ટીને તમે જરાક ધ્યાનથી જુઓ. દેખાય છે? જો દેખાય છે મેગ્નેશિયમની પટ્ટી? મેગ્નેશિયમની પટ્ટી છે. આ જે મેગ્નેશિયમની પટ્ટી છે એની ઉપર તમે સફેદ કલરનું લેયર જોયું હશે, બરાબર? હવે જુઓ, આ મેગ્નેશિયમ છે ને તે ઓક્સિજન સાથે તરત જ પ્રક્રિયા કરી કરે. કેમ એવું થતું હશે? કે મેગ્નેશિયમ છે ખૂબ જ સક્રિય ધાતુ. સક્રિયનો મતલબ એવું થાય કે તરત જ બીજા વાયુ સાથે સંપર્કમાં આવીને પ્રક્રિયા દર્શાવી દે. એટલે આ જે સફેદ કલરનું પડ છે તે મેગ્નેશિયમ ઓક્સાઇડનું છે, જેના કારણે પટ્ટી ઝડપથી સળગતી નથી. હવે આ પડને આપણે હટાવી દઈશું એટલે તરત જ પટ્ટી સળગશે સાહેબ. चलो હવે સળગાવીએ. મારા તો હાથમાં પથારી પડી ગઈ. हाँ जी बोलो. ऐसा होता है स्टूडेंट. देखो अभी ले पकड़. જો હવે આ મેગ્નેશિયમની જે પટ્ટી છે ને એને આપણે શું કર્યું, ઉપર જે ભાગ હતો ને એને આપણે કાચ પેપરથી શું કરી નાખ્યું, સાફ કરી નાખ્યું. એટલે એ શું નીકળી ગયું ઉપરથી? મેગ્નેશિયમ ઓક્સાઇડ ઉપરથી નીકળી ગયો. હવે ખાલી આ મેગ્નેશિયમની પટ્ટી બચેલી છે, એને આપણે સળગાવીએ. બરાબર? કયા રકાબી બકાબી ઉડે નહીં ને? જોજો સ્ટુડન્ટ, હા રકાબી ઉડીને પેલા આંખો બાખો બંધ રાખજો ભાઈ. સળગશે. હા તો એ જોઈએ, પણ હવે શું કરે? બર્નર નહીં ને, દેશી રકાબી. નહીં ઘસે બરોબર. બેસીને આ સાહેબ બા પોલ માં ગયેલા કામમાં. ના ના સળગશે. એવું હોય તો ઘસી ને ઘસી તો બહુ જ છે.
હલકી હલકી હલકી. હા, જુઓ વિદ્યાર્થી જો. મિત્રો, આની ફ્લેમ જોવાની છે, 1 માર્ક્સમાં પૂછાશે. કેવી દેખાય છે જરાક ધ્યાનથી જોજો. સફેદ રંગની જગારા મારતી જ્યોત આપે, તમે જોઈ શકો છો. જુઓ એમ બીક લાગે તમને? હા. જુઓ, આ રકાબીની અંદર તમે જોઈ શકો છો મેગ્નેશિયમ ઓક્સાઇડ, જે સફેદ રંગનો પાવડર આપે છે. તમે જોઈ શકો છો. જુઓ એને કેમેરા જોઈ. ચાલુ કરો ને. જુઓ, આપણે શું કર્યું તો મેગ્નેશિયમની પટ્ટી લીધી, એટલે મેગ્નેશિયમની પટ્ટી એટલે એને કહેવાશે શું? Mg. પ્લસ કોની હાજરીમાં પ્રક્રિયા કરાવી તો કે હવાની હાજરીમાં દહનની પ્રક્રિયા કરાવી. દહનની પ્રક્રિયા કરાવી તો કોની હાજરીમાં કરાવી? હવાની હાજરી. હવાની હાજરી એટલે ઓક્સિજન, એટલે +O2. પ્રક્રિયા થઈ. રકાબીની અંદર તમે સફેદ રંગનો પાવડર જોયો. આ સફેદ રંગનો પાવડર શું હતો? જો હજુ પણ એક વખત તમારે જોવો હોય તો બતાવું. જો આ સફેદ રંગનો પાવડર તમે જોઈ શકો છો. આ જે સફેદ રંગનો પાવડર હતો મેગ્નેશિયમ ઓક્સાઇડ MgO. ફરી એક વખત, મેગ્નેશિયમની પટ્ટીનું જ્યારે હવાની હાજરીમાં દહન કરવામાં આવે તો બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થશે, અને બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને કંઈક નવી જ નિપજ આપે, જે જોવા મળશે તમને મેગ્નેશિયમ ઓક્સાઇડ. બરાબર. હવે મેગ્નેશિયમની પટ્ટી છે આ રહી, કઈ અવસ્થા ધરાવે? ઘન અવસ્થા ધરાવે કે નહીં? તો અહીંયા લખાશે સોલિડ, ઘન અવસ્થા. કોની હાજરીમાં પ્રક્રિયા કરાવી? ઓક્સિજનની હાજરીમાં. ઓક્સિજન એટલે ગેસ ફોર્મ. બંને વચ્ચે પ્રક્રિયા થઈને તમને રાખ મળે છે આ રહી. કઈ રંગની રાખ મળે છે? સફેદ રંગની રાખ મળે. સફેદ રંગની આ જે રાખ મળે છે એને કહેવામાં આવશે મેગ્નેશિયમ ઓક્સાઇડ, જે સ્વરૂપ તમે જોઈ શકો છો સોલિડ સ્વરૂપ. બરાબર. જુઓ અહીંયા પ્રવૃત્તિ તમને એક વખત આપેલી છે, ફરી એક વખત આપણે રિપીટ કરીએ. તમે લાઈવ તો જોઈ જ, હવે ફરી એક વખત કઈ રીતે લખાશે તે જરાક બતાવી દઉં. બર્નરની મદદથી મેગ્નેશિયમની પટ્ટીને ચીપિયા વડે પકડી અને એને ગરમ કરવામાં આવે છે. ગરમ કરતા પહેલા શું કર્યું આપણે તો કે વોચ ગ્લાસની મદદથી વોચ પેપરની મદદથી શું કરી કાઢવાનું? ઘસી કાઢવાનું. ઘસી કાઢો એટલે એની ઉપર જે મેગ્નેશિયમ ઓક્સાઇડનું પડ હતું તે શું થઈ ગયું? દૂર થઈ ગયું. જ્યારે તમે એને ગરમ કરો છો તો તમને રકાબીમાં શું જોવા મળ્યું તો કે સફેદ રંગનો પાવડર જોવા મળ્યો, અને આ સફેદ રંગનો પાવડર કયો આવશે? મેગ્નેશિયમ ઓક્સાઇડ. એટલે એને આપણે ફરી રિપીટ કરીએ. મેગ્નેશિયમની પટ્ટીને જ્યારે હવાની હાજરીમાં દહન કરવામાં આવે તો દહન કરી અને તમને આની અંદર રકાબીમાં સફેદ કલરનો પાવડર જોવા મળે, જે શું હોય છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ. બરાબર. તો હવે લખતા આવડશે પાક્કું ને? પ્રવૃત્તિ પૂછાય તો બેઠા માર્ક્સ લેવાના છે. જુઓ ફરી એક વખત, મેગ્નેશિયમની પટ્ટીનું હવાની હાજરીમાં દહન કરવામાં આવે. હવાની હાજરીમાં દહન થતા રકાબીમાં તમને સફેદ રંગની શું જોવા મળે છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ જોવા મળે છે. આમાં તમારે 2 ઓબ્ઝર્વેશન યાદ રાખવાના છે. એક તો તમને મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે, અને બીજું જ્યોત યાદ રાખવાની. કેવી જ્યોત મળે તો તમે હમણાં લાઈવ જોઈ. કેવી જ્યોત જોવા મળી? સફેદ રંગની જગારા મારતી જ્યોત જોવા મળે. કેવી જોવા મળશે? સફેદ રંગની જગારા મારતી જ્યોત જોવા મળે. આ જગારા મારતી એટલે ખૂબ જ તેજસ્વી. બરાબર છે. આના પરથી ઇક્વેશન લખાશે મેગ્નેશિયમની હવાની હાજરી. હવાની હાજરી તમારે એક વખત મગજમાં ફિટ કરી જ દેવાનું છે. હવાની હાજરી એટલે ઓક્સિજન. હવાની હાજરી એટલે ઓક્સિજન. હવાની હાજરી એટલે ઓક્સિજન. મેગ્નેશિયમની પટ્ટીની હવાની હાજરી એટલે કે ઓક્સિજનની સાથે પ્રક્રિયા કરાવીએ તો બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને મેગ્નેશિયમ ઓક્સાઇડ આપે છે. આવડશે અહીંયા સુધી? બેઠા માર્ક્સ લેવાના છે. એકદમ ઈઝી છે. આવડશે ને? ચલો ત્યાર પછી આપેલું છે લેડ નાઇટ્રાઇડ અને પોટેશિયમ આયોડાઇડ વચ્ચે થતી પ્રક્રિયા. કોની કોની વચ્ચે કરાવવાની છે? લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ વચ્ચે. ચલો લેડ નાઇટ્રેટ કોને કહેવામાં આવે? લેડ એટલે પીબી. શું થશે? લેડ એટલે પીબી. નાઇટ્રેટ એટલે NO3, PbNO3 ટ્વાઇસ. પોટેશિયમ આયોડાઇડ +Ki. જુઓ, લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા કરાવવાની છે. આને કહેવામાં આવશે લેડ નાઇટ્રાઇટ. વિદ્યાર્થી મિત્રો, ઇક્વેશન કઈ રીતે બને ધોરણ 9 માં તમે ભણી ગયા છો, અને જો પણ ના ભણ્યા હોય તો હું આના પછી જેનો જે લેક્ચર આવશે એની અંદર સમીકરણ બનાવતા શીખવાડીશ. બરાબર. એટલે લેડ નાઇટ્રાઇટ કઈ રીતે બને તો Pb છે એની સંયોજકતા 2 આવશે, +2 ધરાવે.
અને NO3 છે તે -1 ધરાવે. આ બંને એકબીજાને આયનોની આપલે કરશે. બરાબર? એટલે એના કારણે બનશે Pb અને 2 મળે. હવે આપણે એને કૌંસમાં કેમ લખીએ? તો કૌંસમાં એટલા માટે લખવાનું કે 1 અથવા 2 કરતા જો વધારે આયનો હોય તો એને બ્રેકેટમાં લખવા પડે. જો અહીંયા જોઈ શકો 3 ને 1 4 છે, તો 4 ને આપણે કૌંસમાં લખીશું અને એને કેટલા આપીશું? 2. NO3 ને કેટલા મળે? 2. એટલે PbNO3 twice. આ રહ્યું તમારી પાસે સૂત્ર. PbNO3 twice પ્લસ Ki. K એટલે પોટેશિયમ, I એટલે આયોડિન. પાછા પોટેશિયમ નો P ના લખતા હા. કેલ્વિયમ નામ પરથી પોટેશિયમ નો K લખવામાં આવે છે. પોટેશિયમ આયોડાઇડ Ki. બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને તમને એક નિપજ આપે છે. જો પહેલું તત્વ હંમેશા ધન વીજભાર ધરાવે. કયું વીજભાર ધરાવે? ધન. બીજું તત્વ હંમેશા કયું વીજભાર ધરાવશે? માઇનસ. એવી જ રીતે આમાં પહેલા હંમેશા કયું તત્વ વીજભાર ધરાવે? ધન. આ પણ કયું ધરાવશે? માઇનસ. પ્લસ એ કોની સાથે જોડાય? માઇનસ સાથે. આ જે પ્લસ છે કોની સાથે જોડાશે? માઇનસ સાથે. અને આ પ્લસ કોની સાથે જોડાશે? માઇનસ સાથે. પડે છે ખબર? ફરી એક વખત, પ્લસ કોની સાથે જોડાય? માઇનસ સાથે. પહેલું તત્વ હંમેશા પ્લસ, બીજું તત્વ હંમેશા માઇનસ. ક્યારે? જ્યારે બે તત્વ ભેગા હોય ત્યારે. ફક્ત એક જ આપ્યું હોય તો પ્લસ જ ધરાવવાનું છે. બરાબર? જુઓ, પ્લસ માઇનસ સાથે. આ પ્લસ પણ માઇનસ સાથે. બંને વચ્ચે પ્રોસેસ થશે. PbI2 શું બનાવે? PbI2 પ્લસ KNO3. જુઓ ફરી એક વખત બતાવું. આ પ્લસ માઇનસ સાથે જોડાય PbI2. કેમ કે અહીંયા જોઈ શકો છો Pb એ કઈ સંયોજકતા ધરાવે? Pb+2 સંયોજકતા ધરાવે. અને I છે હેલોજન સમૂહ. હેલોજન સમૂહના બધા તત્વો ફક્ત માઇનસ ધરાવે. ક્લોરીન, બ્રોમીન, આયોડીન બધા શું ધરાવશે? માઇનસ. એટલે I છે શું ધરાવે? -1. પડે છે ખબર? હવે જો એકબીજાના આયનોની શું કરી દેશે આપણે? એટલે Pb ને 1, I ને 2. Pb ને 1, I ને 2. પડી ખબર? પ્લસ KNO3. હવે આ લેડ નાઇટ્રાઇડ ની પ્રક્રિયા કોની સાથે કરાવી આપણે? પોટેશિયમ આયોડાઇડ સાથે. પોટેશિયમ આયોડાઇડ. બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને તમને શું મળે છે? તો લેડ આયોડાઇડ. આને કહેવામાં આવશે લેડ આયોડાઇડ અને આને કહેવામાં આવશે પોટેશિયમ નાઇટ્રેટ. જુઓ વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત કહું, એક કસનળીમાં શું લેવાનું છે આપણે? લેડ નાઇટ્રાઇટ નું દ્રાવણ. આ જે લેડ નાઇટ્રાઇટ નું દ્રાવણ છે તે સફેદ રંગનું આવશે. કયા રંગનું આવશે? રંગ યાદ રાખવાના છે હા. કયા રંગનું આવશે? સફેદ રંગનું. બીજી કસનળીમાં તમારે લેવાનું છે પોટેશિયમ આયોડાઇડ. આયોડાઇડ છે તો એ પણ કયા રંગનું આવશે? સફેદ રંગનું. અને કયા સ્વરૂપમાં આવશે? તો કે પ્રવાહી સ્વરૂપમાં. કેમ કે આયોડીન હંમેશા પ્રવાહી સ્વરૂપમાં આવે. એટલે કયા રંગનું પ્રવાહી મળશે આપણને? સફેદ રંગનું પ્રવાહી સ્વરૂપ મળશે. આની અંદર સફેદ રંગનો પાવડર મળશે જે ઘન અવસ્થામાં હોય એટલા માટે. બરાબર? ફરી એક વખત કહી દઉં છું. લેડ નાઇટ્રાઇટ નું સફેદ રંગનું પાવડર છે તેની અંદર પોટેશિયમ આયોડાઇડ નું એક ફરીથી એક વખત. લેડ નાઇટ્રાઇટ જે સફેદ રંગનો પાવડર છે અને પોટેશિયમ આયોડાઇડ એ રંગવિહીન પ્રવાહી છે. તો એક કસનળીમાં તમારે લેડ નાઇટ્રાઇટ નું દ્રાવણ લેવાનું છે અને બીજી કસનળીમાં તમારે પોટેશિયમ આયોડાઇડ નું દ્રાવણ લેવાનું છે. હવે આ કસનળીમાં પોટેશિયમ આયોડાઇડ નું દ્રાવણ શું કરી દેવાનું? મિક્સ કરી દેવાનું. એટલે તમને મળી જશે લેડ આયોડાઇડ. શું મળશે? લેડ આયોડાઇડ. આ લેડ આયોડાઇડ મળે છે. લેડ આયોડાઇડ દેખાય કેવો? તો કે પીળા રંગનો દેખાશે. કયા રંગનો દેખાશે? પીળા રંગનો. તો જુઓ જાદુ થયું અહીંયા. શું જાદુ થયું? તો બંને સફેદ રંગ ભેગા થઈને કયો રંગ આપ્યો તમને? પીળો. કયો રંગ આપે છે? પીળો. સમજ પડે છે? લેડ નાઇટ્રાઇટ અને પોટેશિયમ આયોડાઇડ ના બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા કરાવવામાં આવે તો લેડ આયોડાઇડ નું દ્રાવણ મળે. અને આ લેડ આયોડાઇડ છે તે કયા રંગનો જોવા મળે? તો કે પીળા રંગનો જોવા મળે છે. એટલે આની અંદર તમે એક વસ્તુ ખબર પડી હશે કે રંગ પરિવર્તન જોવા મળે. શું જોવા મળે? રંગ પરિવર્તન. જુઓ લેડ નાઇટ્રાઇટ નો પદાર્થ પાવડર જે સફેદ રંગનો હોય અને પોટેશિયમ આયોડાઇડ નું જે જલીય દ્રાવણ છે તે રંગવિહીન હોય છે. જલીય દ્રાવણ કેમ રંગવિહીન હોય? કેમ કે આની અંદર શું હાજર છે? હેલોજન સમૂહ આયોડીન હાજર છે તેટલા માટે. બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થશે અને નિપજમાં તમને શું આપે છે? તો કે લેડ આયોડાઇડ આપે છે જે કયા રંગનો જોવા મળે? પીળા રંગનો. પ્લસ
પોટેશિયમ નાઇટ્રેટ મુક્ત થાય છે. આવડશે? પડે છે ખબર? શું કર્યું આપણે? ફરી એક વખત રિપીટ કરીએ. ચાલો, શું કર્યું બોલો? લેડ નાઇટ્રાઇટ નું દ્રાવણ લીધું, એની અંદર પોટેશિયમ આયોડાઇડ ના દ્રાવણને શું કરી દીધું? મિક્સ કરી દીધું. બંને કસનળીને જ્યારે તમે મિક્સ કરો છો ત્યારે અંદર તમને પીળા રંગનું દ્રાવણ ઉત્પન્ન થયેલું જોવા મળે, જે શેનું હોય છે? લેડ આયોડાઇડ નું જોવા મળે છે. ચલો, ત્યાર પછી ઝિંક ધાતુ અને મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અથવા તો કે મંદ સલ્ફ્યુરિક એસિડ વચ્ચે થતી પ્રક્રિયા. કોની કોની વચ્ચે પ્રક્રિયા કરાવવાની છે? તો ઝિંક ધાતુની, એટલે ઝિંક એટલે Zn થશે. બરાબર. હવે જુઓ, અહીંયા તમે જોઈ શકો છો આપણે શું કરવાનું, તો કે સૌ પ્રથમ એક કોનિકલ ફ્લાસ્ક લો. આ કોનિકલ ફ્લાસ્ક ની અંદર ઝિંક ધાતુના થોડા ટુકડા ઉમેરો. ઉમેરી દીધા. હવે એની અંદર તમારે એડ કરવાનો છે હાઇડ્રોક્લોરિક એસિડ અથવા તો H2SO4 સલ્ફ્યુરિક એસિડ. આ બંનેમાંથી કોઈ પણ એસિડ તમે એડ કરી શકો. બરાબર. હાઇડ્રોક્લોરિક એસિડ અથવા તો કે H2SO4 એડ કરો. ત્યાર પછી બંને વચ્ચે શું થાય? તો આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થશે. પણ એ પહેલા આપણે કરવાનું છે શું? તો ઉપર બૂચ મારી દેવાનું, જેથી કરીને આની અંદર જે ઉત્પન્ન થતો વાયુ છે તે બહાર નીકળી જાય ના. પડે છે ખબર? શું કરીશું બોલો? કોનિકલ ફ્લાસ્ક લેવાનું, ઝિંક ધાતુના ટુકડા એડ કરવાના. આ ઝિંક ધાતુના ટુકડાની સાથે સાથે અંદર એસિડ એડ કરવાનું. તમે HCl પણ એડ કરી શકો અને H2SO4 પણ એડ કરી શકો. કરી દીધું. હવે ત્યાર પછી એની ઉપર શું મારી દેવાનું? બૂચ. અને આ બૂચમાંથી જે નાનું કાણું હોય એની અંદરથી શું? એક કાચની નળી પસાર કરીશું. કઈ નળી? એક કાચની નળી પસાર કરીશું. બરાબર છે. હવે આ બંને વચ્ચે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય તો તમે અહીંયા જોઈ શકો છો. જુઓ, પરપોટા દેખાય છે? બરાબર. તો આ પરપોટા શેના છે? હાઇડ્રોજન વાયુના. શેના છે? હાઇડ્રોજન વાયુના. કેમ ઉત્પન્ન થાય? તો કે ઝિંકની પ્રક્રિયા જ્યારે HCl અથવા H2SO4 ની હાજરીમાં કરવામાં આવે તો આ ઝિંકના ટુકડાની આજુબાજુ કેટલાક ઘણા પરપોટાઓ જોવા મળે છે, જે કયા વાયુના હોય છે? તો કે હાઇડ્રોજન વાયુના હોય છે. હવે મેં તમને કીધું ને, તમે માની લેવાના નથી? માની લેવાના ને, તો શું આપણે એની ટેસ્ટ કરીશું. તો જુઓ, આ કાચની નળી આપી છે, એની ઉપર જો ધુમાયમાન અગરબત્તી, સળગતી અગરબત્તી જો રાખવામાં આવે ને, તે ધડાકા સાથે અગરબત્તી સળગી ઉઠે. તો એના ઉપરથી આપણને એટલી ખબર પડે કે હાઇડ્રોજન વાયુ પ્રેઝન્ટ છે. કેમ કે મેં તમને આગળ ચેપ્ટરની જ્યારે શરૂઆત કરી ત્યારે જ કીધેલું કે ધડાકા સાથે સળગી ઉઠતો વાયુ કયો આવશે? હાઇડ્રોજન. બૂમ, ધડાકા સાથે સળગી ઉઠે. બરાબર. હાઇડ્રોજન વાયુ શું થશે? સળગી ઉઠે છે. ચલો, રાસાયણિક પ્રક્રિયા કરાવીએ. કોની કોની કરાવી બોલો? ઝિંક ધાતુ. ઝિંક ધાતુ એટલે Zn પ્લસ કોની સાથે કરાવીએ? સલ્ફ્યુરિક એસિડ અથવા મંદ હાઇડ્રોક્લોરિક એસિડ. હું અહીંયા બંને સાથે કરાવું છું. HCl અથવા H2SO4. બરાબર. બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા જ્યારે કરાવવામાં આવે તો મળતી નિપજ કઈ મળશે? તો આપણને ખબર છે કે તત્વ મેં તમને હમણાં જ શીખવાડ્યું. પહેલું તત્વ હંમેશા કયો વીજભાર ધરાવે? પ્લસ. અને બીજું કયો વીજભાર ધરાવશે? માઇનસ. પ્લસ કોની સાથે જોડાઈ જાય? માઇનસ સાથે. ZnCl2 પ્લસ બાકી કોણ રહી ગયું? હાઇડ્રોજન પ્લસ H2. બરાબર. એવી જ રીતે સેમ આની અંદર થશે. Zn કોની સાથે જોડાય? SO4 સાથે. ZnSO4 પ્લસ કયો વાયુ મુક્ત કરશે? હાઇડ્રોજન એટલે H2. જુઓ, ખબર પડે છે? ફરી એક વખત, ઝિંકની પ્રક્રિયા કોની સાથે કરાવવાની? હાઇડ્રોક્લોરિક એસિડ અથવા સલ્ફ્યુરિક એસિડ. બંનેમાંથી કોઈ પણ તમે લઈ શકો. બરાબર. તમે જો હાઇડ્રોક્લોરિક એસિડ ભૂલી જાઓ તો સલ્ફ્યુરિક એસિડ લઈ લો. સલ્ફ્યુરિક એસિડ ના યાદ રહેતું હોય તો હાઇડ્રોક્લોરિક એસિડ લઈ લો. બંનેમાંથી કોઈ પણ એક કરવાની છે આપણે. કરાવો. Cl છે તો ક્લોરાઇડ જ મળવાના. SO4 છે તો તમને સલ્ફેટ મળશે. આટલું ખાલી ફરક રહેશે. ઝિંકની પ્રક્રિયા HCl સાથે કરાવો તો ZnCl2 મળે પ્લસ હાઇડ્રોજન વાયુ મુક્ત થાય. એવી જ રીતે ઝિંકની પ્રક્રિયા H2SO4 સાથે કરાવો તો ZnSO4 એટલે ઝિંક સલ્ફેટ. શું કહેવાશે આને? ઝિંક સલ્ફેટ. રાસાયણિક નામ યાદ રાખવા જરૂરી છે. ઝિંક સલ્ફેટ પ્લસ હાઇડ્રોજન વાયુ મુક્ત થશે. આવડશે આટલું? બરાબર. હવે જુઓ, આ કોનિકલ ફ્લાસ્ક ને તમે જ્યારે પહેલા ટચ કરશો ને તો ગરમ નહીં લાગે, પણ બંને વચ્ચે જ્યારે પ્રોસેસ થઈ જાય ને અને પછી તમારે અડકવાનો, કોનિકલ ફ્લાસ્ક કેવો લાગશે? ગરમ. કેમ? કેમ કે હાઇડ્રોજન વાયુ અંદરથી મુક્ત થાય. બંને વચ્ચે શું થાય છે? રિએક્શન થાય અને હાઇડ્રોજન વાયુ ધડાકા સાથે સળગી ઉઠે, મુક્ત થાય. ગરમ વાયુ. એટલે આ પ્રક્રિયાને કહેવામાં આવશે ઉષ્માક્ષેપક પ્રક્રિયા. બીજું નામકરણ કર્યું આપણે, ઉષ્માક્ષેપક પ્રક્રિયા.
કઈ કહેવામાં આવશે બીજી આને? ઉષ્માક્ષેપક પ્રક્રિયા. ચલો, ઝિંક ધાતુની આસપાસ એક માર્ક્સમાં પૂછાઈ શકે, આસપાસ કયા વાયુના પરપોટા જોવા મળે? તો શું લખીશું આપણે? હાઇડ્રોજન વાયુ. કયા વાયુના જોવા મળશે? હાઇડ્રોજન વાયુના પરપોટા જોવા મળે. અને બીજું, કેટલી વખત એવું પૂછાય છે કે આ પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય કે ના કહેવાય? તો કે હા, કેમ કે અંદરથી શું ઉત્પન્ન થાય છે? ઉષ્મા મુક્ત થાય છે. તેથી આ પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાશે. કઈ પ્રક્રિયા કહેવાશે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા. અને આ પ્રક્રિયા દરમિયાન શું ઉત્પન્ન થાય છે? તો કે વાયુ ઉત્પન્ન થાય. કયો વાયુ ઉત્પન્ન થયો? તમે જોઈ શકો છો કયો વાયુ ઉત્પન્ન થયો? હાઇડ્રોજન વાયુ. તો આ પ્રક્રિયા દરમિયાન શું ઉત્પન્ન થાય છે? તો કે વાયુ ઉત્પન્ન થાય છે. આ બધું એટલા માટે લખું છું કે આના પછીના સવાલમાં તમને કામ લાગશે. જુઓ આના પછીનો સવાલ. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જોવા મળતા કેટલાક ફેરફાર. એમાં પહેલું છે કે પદાર્થની ભૌતિક અવસ્થા બદલાય છે. વિદ્યાર્થી મિત્રો, પ્રવૃત્તિ આપણે કરી પહેલી સરસ મજાની કરીને એમાં તમે જોઈ શક્યા કે જ્યારે પટ્ટી હતી મેગ્નેશિયમની, આ મેગ્નેશિયમની પટ્ટીને જ્યારે સળગાવો છો તો કયા સ્વરૂપમાં? તો કે પાવડર સ્વરૂપમાં તમને મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. એટલે એની ભૌતિક અવસ્થા બદલાઈ ગઈ કે ના બદલાઈ ગઈ? રાખ બની ગયું. શું બની ગયું? રાખ. પદાર્થની ભૌતિક અવસ્થા બદલાય. બીજું, પદાર્થના રંગ પરિવર્તનમાં જોવા મળે. પદાર્થમાં શું જોવા મળે? તો કે રંગ પરિવર્તન જોવા મળે. પદાર્થમાં રંગ પરિવર્તન જોવા મળે. લેડ આયોડાઇડ ને પોટેશિયમ આયોડાઇડ વચ્ચે પ્રક્રિયા જોઈ આપણે. કઈ કઈ પ્રક્રિયા જોઈ? લેડ નાઇટ્રાઇટ પ્લસ પોટેશિયમ આયોડાઇડ. જો આ પ્રક્રિયા આપણે જોઈ, લેડ નાઇટ્રાઇટ અને પોટેશિયમ આયોડાઇડ બંને કેવા હતા? સફેદ હતા. એના પ્રક્રિયા થઈ અને આપણને મળે છે લેડ આયોડાઇડ. કેવા રંગનું જોવા મળ્યો? પીળા રંગનું. આપણે પ્રવૃત્તિ નંબર 2 જોઈ, હે ને? બે સફેદ પદાર્થો ભેગા થઈને અલગ પદાર્થ આપે. કયા રંગનો આપે? પીળા રંગનો. તેની અંદર આપણે જોયું કે પદાર્થમાં રંગ પરિવર્તન જોવા મળે છે. ત્યાર પછી પ્રક્રિયા દરમિયાન અમુક વાયુઓ ઉત્પન્ન થાય. પ્રક્રિયા દરમિયાન શું થાય છે? તો કે અમુક વાયુઓ ઉત્પન્ન થાય. અને આગળની જ પ્રક્રિયા લઈ લો કોનિકલ ફ્લાસ્કની, કે ઝીંકના ટુકડાની H2SO4 અથવા તો કે HCl સાથે પ્રક્રિયા કરાવતા હતા તો કયો વાયુ મુક્ત થતો હતો? હાઇડ્રોજન વાયુ. એટલે પ્રક્રિયા દરમિયાન અમુક વાયુ ઉત્પન્ન થયા. પ્લસ પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં ફેરફાર જોવા મળે. શરૂઆતમાં જ્યારે તમે કોનિકલ ફ્લાસ્કની અંદર H2SO4 અથવા HCl મંદ લેવાનું છે, સાંદ્ર લેશો તો ગરમ જ રહેવાનું. મંદ HCl અથવા H2SO4 ની ઝિંક ધાતુ સાથે પ્રક્રિયા કરાવો અને કોનિકલ ફ્લાસ્કને ટચ કરજો તો પહેલા તમે જ્યારે શરૂઆતમાં લો છો ત્યારે ગરમ લાગશે નહીં, પરંતુ બંને વચ્ચે જ્યારે રિએક્શન થઈ જાય અને પછી તમે કોનિકલ ફ્લાસ્ક કરો તમને શું લાગશે? ગરમ. કેમ ગરમ લાગે? કેમ કે તાપમાનમાં શું થશે? વધારો. શું થાય? તાપમાનમાં વધારો થાય છે. એટલે આ પ્રક્રિયા થઈ ગઈ ઉષ્માક્ષેપક. હવે આમાં કેટલાકને એવું થતું હશે કે પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં ફેરફાર, એનો મતલબ એવું કે તાપમાનમાં વધારો જ થયા કરે. એવું નથી. કેટલીક પ્રક્રિયાઓ એવી આવે જે ઉષ્માનું શોષણ કરે. એક ઉદાહરણ હું તમને આપું છું. AgCl સિલ્વર ક્લોરાઇડ મેં એક રકાબીની અંદર લીધું. શું લીધું? સિલ્વર ક્લોરાઇડ. આ સિલ્વર ક્લોરાઇડ ને હું શું કરું છું? તો કે હવાની હાજરીમાં પ્રક્રિયા કરાવું. કોની હાજરીમાં? સોરી, તાપમાનની હાજરીમાં પ્રક્રિયા કરાવું છું. કોની હાજરીમાં? તાપમાન. એટલે કે સૂર્યપ્રકાશની હાજરીમાં મેં મૂકી દઉં છું. સૂર્યપ્રકાશની હાજરીમાં મૂકી દઉં તો શું થશે ખબર? AgCl હતું, એની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને બંને છૂટું પડી જશે. Ag પ્લસ Cl2. કેમ આવું થાય? ખબર છે કેમ? કેમ કે આને તાપમાન શું કર્યું? મેળવ્યું. તાપમાનને શું કર્યું? મેળવ્યું. એટલે આ બંને શું થઈ ગયા? છૂટા પડી ગયા. અને Ag પ્લસ Cl2 ક્લોરીન વાયુ શું થઈ જાય છે? મુક્ત થઈ જશે. અને ફક્ત રકાબીમાં તમારી પાસે રાખોડી કલરનો પદાર્થ જોવા મળશે, ફક્ત સિલ્વર. પડે છે ખબર? ફરી એક વખત રિપીટ કરીએ. AgCl એટલે કે સિલ્વર ક્લોરાઇડની પ્રક્રિયા જ્યારે સૂર્યપ્રકાશની હાજરીમાં કરાવવામાં આવે તો સિલ્વર અને ક્લોરીન મુક્ત થાય છે અને આની અંદર ઉષ્માનું શું થાય છે? તો કે શોષણ થાય. ઉષ્માનું શું થશે?
શોષણ થાય એટલે તાપમાનમાં પેલામાં આપણને ખબર છે કે ઝિંક ધાતુની અંદર તાપમાનમાં વધારો થયો હતો. આને તો ઉષ્મા શું કરી મેળવી, ઉષ્માનું શું કરાવ્યું શોષણ. એટલે આ કહેવામાં આવશે ઉષ્મા શોષક પ્રક્રિયા. ઉષ્મા શોષક પ્રક્રિયા. બરાબર. ઉષ્માનું શોષણ કરે, ઉષ્મા શોષક, ઉષ્મા વધારે, ઉષ્મા ક્ષેપક. બંનેમાં ખબર પડે છે. ઉષ્મા વધારે તો કઈ પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક, અને ઉષ્માનું શોષણ કરે તો ઉષ્મા શોષક પ્રક્રિયા. ચલો ત્યાર પછી જો ફરી એક વખત રિપીટ કરી જઈએ, આ મુદ્દા તમને આવડે જ છે. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જોવા મળતા કેટલાક ફેરફાર. પહેલું શું યાદ રાખીશું? પદાર્થની અવસ્થા. મેગ્નેશિયમની પટ્ટી યાદ રહે ને, પટ્ટીમાંથી રાખ એટલે પદાર્થની ભૌતિક અવસ્થા બદલાય. બીજું, પદાર્થમાં શું જોવા મળે? રંગ પરિવર્તન જોવા મળે. ત્રીજું, પ્રક્રિયા દરમિયાન અમુક વાયુઓ ઉત્પન્ન થાય. ઉદાહરણ તરીકે વાયુ આપણે જોયા તો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. ચોથું, પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં શું જોવા મળે છે? તો કે ફેરફાર જોવા મળે છે. એટલે ચારે ચાર મુદ્દા સરસ મજાના યાદ રહે. પહેલું શું યાદ રાખીશું? ભૌતિક અવસ્થા. બીજું, રંગ પરિવર્તન. ત્રીજું, અમુક વાયુઓ ઉત્પન્ન થાય. અને ચોથું, તાપમાનમાં ફેરફાર. આવડશે? ચલો ત્યાર પછી રાસાયણિક સમીકરણ કેવી રીતે લખાય? આ તો મેં તમને શરૂઆતમાં સમજાવ્યું કે રાસાયણિક સમીકરણ કઈ રીતે લખાય. જોઈ જાઓ. ચાલો, મેગ્નેશિયમની પટ્ટીનું ઓક્સિજનની હાજરીમાં દહન થતા મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. જો કેટલી વાર લાગી બોલતા, હે ને? તો લખતા પણ એટલી વાર લાગવાની કે નહીં? તો આટલું બધું શાબ્દિક વર્ણન ખૂબ જ લાંબુ છે. શાબ્દિક વર્ણન કેવું જોવા મળે? ખૂબ જ લાંબુ જોવા મળે. એટલે મારે તો શોર્ટકટ જોઈએ છે, તો હું શોર્ટકટ અપનાવું. જુઓ, મેગ્નેશિયમની પટ્ટી એટલે Mg પ્લસ કોની સાથે પ્રક્રિયા કરાવવાની? ઓક્સિજનની હાજરીમાં. ઓક્સિજનની હાજરી એટલે O2. બંને વચ્ચે પ્રક્રિયા થઈને શું બનાવે છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ. મેગ્નેશિયમ ઓક્સાઇડ એટલે MgO. જો કેટલો શોર્ટ ફોર્મ લાગે ને? કેટલું ટૂંકું લાગે? તો આ જે સ્વરૂપ છે એને કહેવામાં આવશે સમીકરણ. શું કહેવામાં આવશે? સમીકરણ. શું લખાશે? સમીકરણ. ખબર પડે છે? ફરી એક વખત રિપીટ કરીએ. જુઓ, મેગ્નેશિયમની પટ્ટીનું, મેગ્નેશિયમ એટલે Mg, ઓક્સિજનની હાજરી એટલે O2, બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે. મેગ્નેશિયમ ઓક્સાઇડ એટલે MgO. બરાબર. હવે આ આખું શાબ્દિક વર્ણન ખૂબ જ લાંબુ હોવાથી એને આપણે ટૂંકમાં લખીએ તો એને કહેવામાં આવશે રાસાયણિક સમીકરણ. શું કહેવામાં આવશે? રાસાયણિક સમીકરણ. ચલો નામ લખીએ આપણે. મેગ્નેશિયમ છે એટલે લખવામાં આવશે મેગ્નેશિયમ. જુઓ, આ મેગ્નેશિયમ અને ઓક્સિજન આ બાજુની સાઈડે છે. તો મેગ્નેશિયમ અને ઓક્સિજન બંને બાજુ જે બાજુ છે એને કહેવામાં આવશે પ્રક્રિયક. આને કહેવામાં આવશે નિપજ. હવે પ્રક્રિયકને કઈ બાજુ લખાય ને નિપજને કઈ બાજુ લખાય? તો પ્રક્રિયકને હંમેશા ડાબી બાજુએ લખાય. કઈ બાજુ લખાય? ડાબી બાજુએ. અને નિપજને હંમેશા કઈ બાજુએ લખાય? જમણી બાજુએ. બરાબર. પ્રક્રિયક કઈ બાજુ લખાશે? હંમેશા ડાબી બાજુએ. નિપજ આરે બંને વચ્ચે પ્રક્રિયા થતી હોય તો એને કહેવામાં આવશે પ્રક્રિયક. બંને વચ્ચે પ્રક્રિયા થઈને નવો પદાર્થ બનાવે. આ રહ્યો નવો પદાર્થ તમારી પાસે. બરાબર. તો એને કહેવામાં આવશે નિપજ. જે કઈ બાજુ લખવામાં આવશે? જમણી બાજુ. હવે આ બંનેને છૂટું પાડવા માટે કઈક તો નિશાની મૂકવી પડે ને. તેના માટે આપણે શેની નિશાની મૂકીએ છીએ? તીરની નિશાની. શેની? તીરની નિશાની. તીરની નિશાનીની ડાબી બાજુએ પ્રક્રિયક, તીરની નિશાનીની જમણી બાજુએ શું જોવા મળશે? નિપજ. યાદ રહેશે આટલું? બરાબર. હવે ત્યાર પછી અહીંયા તમારે લખવાનું છે કે પ્રક્રિયકમાં બે કે તેથી વધારે પદાર્થો વચ્ચે પ્લસની નિશાની મૂકવામાં આવે. જો વિદ્યાર્થી મિત્રો, હવે મેગ્નેશિયમ ઓક્સાઇડ હું ખાલી આવી રીતે લખી કાઢું તો તમને ખબર પડે કે આ અલગ અલગ પદાર્થો છે? ના ખબર પડે ને. એટલે બે કે તેથી વધુ પદાર્થો હોય તો એની વચ્ચે શેની નિશાની મૂકવામાં આવશે? પ્લસની. એવી જ રીતે સેમ નિપજમાં પણ જોવા મળે. નિપજની અંદર અહીંયા ભલે એક પદાર્થ આપેલો પણ એક કરતા જો વધારે પદાર્થ આપેલા હોય તો નિપજમાં પણ બે કે તેથી વધારે નિપજ મળતી હોય તો એની વચ્ચે પ્લસની નિશાની મૂકવામાં આવે. એટલે સેમ વસ્તુ લખાશે કે નિપજમાં
2 કે તેથી વધુ પદાર્થો વચ્ચે પ્લસની નિશાની મૂકવામાં આવે છે. સમજ પડે છે કઈ રીતે સમીકરણ લખાય? ફરી એક વખત રિપીટ કરીએ. જુઓ, મેગ્નેશિયમની પટ્ટીનું ઓક્સિજનની હાજરીમાં જ્યારે દહન કરાવવામાં આવે છે ત્યારે મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. આટલું બધું લાંબુ બોલવા કંટાળો આવે છે, બરાબર? તો એના માટેનું શું આપણે જોઈએ છે? સમીકરણ, જેને ટૂંકમાં લખાય. તો આ રહ્યું, જુઓ, Mg+O2 પ્રક્રિયા થઈને શું બનાવે છે? MgO. હવે જ્યાં પ્રક્રિયા થતી હોય એને પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે. શેના તરીકે ઓળખવામાં આવશે? પ્રક્રિયક તરીકે. અને પ્રક્રિયકને હંમેશા તીરની કઈ બાજુ લખવામાં આવશે? તો કે તીરની ડાબી બાજુએ લખવામાં આવે. એવી જ રીતે બંને વચ્ચે પ્રક્રિયક થાય અને શું મળે છે? તો કે તમને એક નવો જ પદાર્થ બને. આ નવો પદાર્થને શું કહેવામાં આવશે? નિપજ. અને નિપજને કઈ બાજુ લખાશે? તો કે તીરની જમણી બાજુએ. બરાબર? અહીં સુધી ખબર પડી? 2 કે તેથી વધુ પ્રક્રિયકો હોય તો એની વચ્ચે પ્લસની નિશાની. એવી જ રીતે 2 કે તેથી વધારે નિપજ હોય તો એની વચ્ચે પણ શેની નિશાની આવશે? પ્લસની નિશાની આવશે. ઈઝી છે કે નહીં? આવડશે ને? ચલો ત્યાર પછી અસમતોલિત રાસાયણિક સમીકરણ. ચલો, અસમતોલિત રાસાયણિક સમીકરણ કોને કહેવામાં આવે? તો કે જે રાસાયણિક સમીકરણમાં દરેક તત્વના પરમાણુની સંખ્યા સમાન ન હોય. કે છે શું? તો જુઓ, એક ઉદાહરણ હું તમને આપું. Mg+O2 પ્રક્રિયા થઈને શું બનાવે? MgO. પહેલા આપણે ઉદાહરણ જોઈ લઈએ. Mg+O2 પ્રક્રિયા થઈને શું બનાવે? તો કે MgO બનાવે. હવે આ બાજુ મેગ્નેશિયમ કેટલા છે? 1. આ બાજુ મેગ્નેશિયમ કેટલા છે? 1. એવી જ રીતે આ બાજુ ઓક્સિજન કેટલા છે? 2. આ બાજુ ઓક્સિજન કેટલા છે? 1. તો તમે જોઈ શકો છો 2 ને 1 3. આ બાજુ 1 ને 1 2. આ બાજુ 3 છે, આ બાજુ 2 છે. અન્યાય થયો કે ના થયો? થયો ને? તો બંને બાજુના પરમાણુઓ સરખા જોવા મળતા નથી. તો આવા સમીકરણને કહેવામાં આવશે અસમતોલિત રાસાયણિક સમીકરણ. કેવું સમીકરણ? અસમતોલિત રાસાયણિક સમીકરણ. કોને કહેવાય? ફરી એક વખત રિપીટ કરીએ. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દરેક તત્વના બંને બાજુના પરમાણુની સંખ્યા સમાન હોતી નથી, આવા સમીકરણને અસમતોલિત રાસાયણિક સમીકરણ કહે છે. આ અસમતોલિત રાસાયણિક સમીકરણનું બીજું એક નામ છે માળખાકીય સમીકરણ. કયું સમીકરણ? માળખાકીય સમીકરણ. શું નામ આપીશું બીજું આપણે એનું? માળખાકીય સમીકરણ. તમને 1 માર્ક્સમાં પૂછાય છે કેટલી બધી વખત કે માળખાગત અથવા તો કે માળખાકીય સમીકરણ કોને કહેવાય? તેની સેમ ડેફિનેશન આ જ આવશે કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બંને બાજુ પ્રક્રિયક અને નિપજ બંનેમાં રહેલા તત્વના પરમાણુની સંખ્યા સમાન ન હોય તેવા પરમાણુને રાસાયણિક સમીકરણ અથવા તો કે અસમતોલિત રાસાયણિક સમીકરણ અથવા માળખાકીય રાસાયણિક સમીકરણ કહેવામાં આવે છે. પડે છે ખબર? હવે તમને આની અંદર પરમાણુ શબ્દ આવે છે. કહેવાય કોને પરમાણુ? તો શોર્ટમાં થોડુંક સમજાવી દઉં. જુઓ, માની લો કે આ ઓક્સિજન છે. ઓક્સિજનને હંમેશા આપણે O2 સ્વરૂપે લખીએ, પણ બનતો તો કશાકથી હશે જ ને. તો જુઓ, ઓક્સિજન પ્લસ ઓક્સિજન પ્રક્રિયા થઈને O2 બનાવે. તો આ જે નવજાત 2 ઓક્સિજન છે એને કહેવામાં આવશે પરમાણુ. 2 ઓક્સિજનના પરમાણુ. કેટલા? 2 ઓક્સિજનના પરમાણુ. પરમાણુ કોને કહેવાય? તો એવું તત્વનો એવો ભાગ જે સૂક્ષ્મ કણથી બનેલો હોય, સૂક્ષ્મ કણની શરૂઆત કરતો હોય એને કહેવામાં આવશે O2 એટલે કે ઓક્સિજન અણુ તરીકે ઓળખવામાં આવે. અને એક ઉદાહરણ આપું કે માની લો ઇમારત બનાવી છે મારે. ઇમારત બનાવી હોય તો ઈંટની જરૂર પડે. ઈંટ પણ શેની બને છે? તો કે માટીના કોઈ કણની જ બનતી હશે ને. તો માટીનો એક આ કણ છે, એ કણને આપણે પરમાણુ તરીકે ઓળખીશું. શેના તરીકે ઓળખીશું? માટીનો જે આ કણ છે એ કણને શેના તરીકે ઓળખીશું? તો કે પરમાણુ તરીકે ઓળખીશું. આને કહેવામાં આવશે પરમાણુ. ટૂંકમાં એટલું કહેવા માંગે છે કે કોઈ તત્વ બને છે તો એક તત્વ કોઈ એક સૂક્ષ્મ કણથી બને છે ને આ સૂક્ષ્મ કણ થઈ ગયો પરમાણુ. પડે છે સમજ? આવડશે ને? પાક્કું? ચલો વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ તમને આ વિડીયોમાં ખબર પડી હશે. થેન્ક યુ.